સુરત પુણા પોલીસે કીર્તિ પટેલની અટકાયત કરી। સોશિયલ મીડિયા પર બદનક્ષી મામલે કીર્તિ પટેલની અટકાયત કરવામાં આવી। ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી। બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ થઈ છે। વેપારીને ધમકી આપવા બદલ કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો હતો, ત્યારે સુરેન્દ્રનગરથી વિવાદિત કીર્તિ પટેલની અટકાયત કરવામાં આવી છે। બદનક્ષીના કેસમાં ફરી કાયદાના સકંજામાં આવી છે કીર્તિ પટેલ। દિવ્યેશ પરમાર સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યેશ, કીર્તિ પટેલની અટકાયતનો મામલો શું વિગત? બિલકુલ જે પ્રકારે સતત વિવાદોમાં રહેલી કીર્તિ પટેલ ફરી એક વખત હવે કાયદાના સકંજામાં આવી છે, કારણ કે જે પ્રકારે ભાવનગરનો વેપારી રાજુ ભમ્મર જે છે તેમણે ક્યાંય ને ક્યાંય બદનક્ષીની ફરિયાદ છે તે નોંધાવી છે અને તેને જ લઈને જે પ્રકારે પુણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી અટકાયત કરી છે। મહત્વની વાત છે કે સુરતમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારિયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ જે પ્રકારે વાણી વિલાસ થયો હતો, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પ્રકારે પુણા પોલીસ મથકે આવીને પણ વિડીયો બનાવવામાં આવ્યો હતો, તેને જ લઈને હાલ પુણા પોલીસે સુરેન્દ્રનગર ખાતેથી કીર્તિ પટેલ જે છે તેની અટકાયત કરી અને પુણા પોલીસ લાવવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જાણકારી માટે ધન્યવાદ।